નમસ્કાર દોસ્તો, આજે આપણે ધોરણ 12 ની અંદર બાયોલોજીમાં ચેપ્ટર નંબર 3 ની અંદર એક એક્સ્ટ્રા ટોપિક નીટ માટે અંડક, અંડકના પ્રકાર, એના પટલ વગેરે જે ટેક્સ્ટ બુકમાં આ માહિતી નથી અથવા આપણી એનસીઈઆરટીની બુકમાં નથી, પણ વધુ રેફરન્સ અને વધુ કન્સેપ્ટ ક્લિયર થાય, કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચનને સોલ્વ કરી શકીએ એટલા માટે અંડક, અંડકના પ્રકાર, એના પટલ કયા પ્રકારના હોય છે, પ્રાથમિક દ્વિતીય પટલ કોને કહેવાય, આની વાત કરશું આપણે. તો અંડકોષના પ્રકાર. હવે જોજો, અહીંયા પહેલો પ્રકાર આપણે જરદીના પ્રમાણના જથ્થાને આધારે પ્રકારની વાત કરીએ છીએ. તો જરદીહીન એ લેશિથલ એગ, જે અંડકોષ છે એ અંડકોષની અંદર આ એનું કોષ કેન્દ્ર છે. હવે કોષ કેન્દ્ર સિવાય એમાં કોષરસીય ભાગ છે, પણ જરદી દ્રવ્ય સંગ્રહિત જરદી ઘટકો એટલે વધારાના જેની અંદર ખાસ કરીને લિપિડ, પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ યુક્ત દ્રવ્યો છે એનું પ્રમાણ ખૂબ ઓછું છે, નહિવત અથવા તો નથી, અને એ લેશિથલ કહેવામાં આવે. મનુષ્યનો અંડકોષ એ લેશિથલ છે, જરદીયુક્ત નથી, કારણ કે એ સામાન્ય રીતે ફલન અંતઃફલન છે અને ગર્ભનો વિકાસ પણ અંદર થાય છે. એટલે જરદી દ્રવ્ય, આવા પોષક દ્રવ્યોની એને વધારે જરૂર જ નથી, કારણ કે વિકાસ તો માતાના ગર્ભાશયમાંથી પોષણ દ્રવ્યો મેળવે છે, અને એટલે એ લેશિથલ છે. સૂક્ષ્મ જરદી અંડકોષ. કેટલાક અંડકોષો એવા છે કે જેની અંદર જરદી દ્રવ્ય છે એ સામાન્ય રીતે થોડા પ્રમાણમાં આવેલો હોય, જથ્થો, જરદી દ્રવ્યનો જથ્થો થોડા માત્રામાં હોય, એટલે એને સૂક્ષ્મ જરદી અંડકોષ કહેવામાં આવે. જરદીનું પ્રમાણ ઓછું હોય, સંગ્રહિત દ્રવ્ય છે જે જથ્થો, આનું પ્રમાણ ઓછું છે એટલે એને સૂક્ષ્મ જરદીય કહેવામાં આવે છે. અને એવા એમ્ફિઓક્સસ, યુથેરિયા, મેટાથેરિયા, સાગરગોટાના અંડકોષો વગેરે સૂક્ષ્મ જરદીય છે. હવે જો સૂક્ષ્મ જરદીય પછી મધ્યમ જરદીય, મધ્યમ જરદીય, જ્યાં જરદીની માત્રા થોડી વધારે આવેલી છે, અહીંયા મધ્યમ છે. આમ અંડકોષમાં ફેરફાર નહીં દેખાય તમને. જરદી દ્રવ્યનો જથ્થો અહીંયા મધ્યમ પ્રમાણમાં છે, અહીંયા એકદમ નહિવત છે, પછી થોડો ઓછી માત્રામાં છે, અહીંયા થોડોક વધારે છે, એટલે મધ્યમ પ્રમાણમાં છે, એટલે એને મધ્યમ જરદીય અંડકોષ કહેવામાં આવે. મેસોલેશિથલ એગ. હવે આવા ઉભયજીવી, પેટ્રોમાઇઝોન, લંગફિશ, અસ્થિ મત્સ્ય છે એના અંડકોષોની અંદર આ મધ્યમ જરદીય પ્રકારના અંડકોષો જોવા મળે. પછી બહુજરદીય મેક્રોલેશિથલ, ગુરુજરદીય અથવા, હવે આ સામાન્ય રીતે પક્ષીના ઈંડા છે, સરીસૃપના ઈંડા છે, તમે સમજો આ એનો અંડકોષ અને આ એનું કોષ કેન્દ્ર, અને એની અંદર ખૂબ મોટા જથ્થામાં જરદી દ્રવ્ય ભરેલું હોય, ખૂબ મોટા જથ્થામાં જરદી દ્રવ્ય છે આવેલું હોય, ખૂબ જ વધુ પ્રમાણમાં આવેલું હોય, જરદી દ્રવ્ય ખૂબ વધારે હોય, એટલે એને ગુરુજરદીય કહેવામાં આવે છે, અથવા તો બહુજરદીય કહેવાય. એટલે જરદી દ્રવ્ય જો ખૂબ જ ઓછું હોય, એટલે કે ખોરાક સંગ્રહિત જથ્થો ઓછો હોય તો એ લેશિથલ. અજરદીય, થોડી માત્રામાં આવેલો હોય તો સૂક્ષ્મ જરદીય, થોડો વધારે હોય તો મધ્યમ, અને ખૂબ જ વધારે હોય તો બહુજરદીય અથવા ગુરુજરદીય કહેવાય. એને આમ આકૃતિથી બહુ જુદા નહીં પાડી શકીએ આપણે. ઉદાહરણ: કીટકોના ઈંડાઓ, પક્ષીઓ, સરીસૃપ અને પ્રોટોથેરિયન. જો સામાન્ય રીતે સસ્તન પ્રાણીમાં પ્રોટોથેરિયન, મેટાથેરિયન અને યુથેરિયન, જેનું ગર્ભાશય એકદમ પ્રાથમિક કક્ષાનું છે, આવા સસ્તનને પ્રોટોથેરિયન કહેવામાં આવે. આ પ્રોટોથેરિયન સસ્તનના અંડકોષો છે એ સામાન્ય રીતે બહુજરદીય અથવા ગુરુજરદીય અંડકોષ ધરાવે છે. હવે જરદીની વહેંચણીને આધારે અંડકોષના પ્રકાર. શેને આધારે? વહેંચણીને આધારે. સમજરદી અંડકોષ, જેની અંદર અંડકોષ, આ કોષ કેન્દ્ર છે અને એમાં જરદી સમાન રીતે બધી બાજુ પથરાયેલી છે, જરદી દ્રવ્ય સમાન રીતે પથરાયેલું છે, તો આને સમજરદીય કહેવાય. એક સરખી રીતે જરદી દ્રવ્ય વહેંચાયેલું છે, અને મોટે ભાગે સૂક્ષ્મ અથવા તો જરદીહીન અંડકોષ, ઓછી જરદી ધરાવતા સૂક્ષ્મ જરદીય અંડકોષો અથવા તો અજરદી અંડકોષો અથવા જરદીહીન અંડકોષો, એટલે કે એ લેશિથલ એગ, એ મોટે ભાગે સમજરદીય હોય, એટલે કે એમાં જરદી દ્રવ્ય સરખું પથરાયેલું હોય આખા કોષરસીય વિસ્તારમાં. પછી અંત્યજરદીય અંડકોષ. અંત્યજરદીય આ અંડકોષ છે, એ અંડકોષમાં જરદી દ્રવ્ય એક છેડા તરફ આવેલું હોય, અહીંયા જરદી દ્રવ્યનો મોટો જથ્થો છે એક તરફ, અંત્ય એક છેડા તરફ, અંત્યજરદીય અંડકોષ એક છે. એટલે કોષરસીય વિસ્તારમાં એક બાજુ જરદી દ્રવ્ય હોય ને કોષરસના ઘટકો માત્ર થોડે, એટલે સંગ્રહિત ઘટકો, તમે સમજો કાર્બોદિત, લિપિડ, પ્રોટીન જેવા દ્રવ્યો છે, સંગ્રહિત દ્રવ્યનો જથ્થો એક બાજુ એક છેડા તરફ હોય,
એટલે એને અંત્યજર્દીય અંડકોષ. સમાન રીતે પથરાયેલો હોય તો સમજર્દીય, પણ સૂક્ષ્મજર્દીય અથવા તો જર્દીહીન અંડકોષો છે એમાં સમજર્દીય હોય, પણ ગુરુજર્દીય એમાં મુખ્યત્વે અંત્યજર્દીય જોવા મળે. એમ્ફીબિયા એટલે મધ્યજર્દીય અંડકોષ અને અંત્યજર્દીય એટલે અંત્યજર્દીયમાં મુખ્યત્વે સામાન્ય રીતે જર્દી દ્રવ્ય એક તરફ છે. તો એમ્ફીબિયા એટલે ઉભયજીવીના જે ઈંડાઓ છે એ આ મધ્યમ અને અંત્યજર્દીય છે. મધ્યમ અને અંત્યજર્દીય છે ઉભયજીવીના અંડકોષ છે તે. હવે ચક્રાકાર અંડકોષ, જો અંત્યજર્દીયમાં ચક્રાકાર અંડકોષની વાત કરી છે. જે બહુજર્દીય છે, જે ગુરુજર્દીય અંડકોષ, મેં કીધું ને કે અંત્યજર્દીય ઈંડાઓ તમને જે જથ્થાના માત્રામાં તમે વિચારો તો મધ્યમ અને ગુરુજર્દીય અંડકોષો છે એમાં સામાન્ય રીતે જર્દી દ્રવ્યની વહેંચણી છે અથવા તેની ગોઠવણ છે એ મુખ્યત્વે અંત્ય હોય. એટલે અંત્યજર્દીયમાં તમને મધ્યમ અથવા ગુરુજર્દીય ઈંડાઓ જોવા મળે. તો એમાં ચક્રાકાર અંડકોષ એટલે એ અંત્યજર્દીય અને બહુજર્દીય અંડકોષનો પ્રકાર છે, જેની અંદર જર્દી દ્રવ્ય ખૂબ વધારે છે અને એક છેડે આવેલું છે એ. અને આમાં સામાન્ય રીતે માત્ર તમે સમજો આવી રીતે હોય તો એમાં કોષરસીય વિસ્તાર ખાલી ઉપલા આટલા જ ભાગમાં કોષરસીય વિસ્તાર હોય, આ બાકીનું બધું જ જર્દી દ્રવ્ય હોય. એટલે એક બાજુ તકતી સ્વરૂપે કોષરસ અને બાકીનો બધો જથ્થો જર્દી દ્રવ્યનો છે, અંત્યજર્દીય. અને જ્યાં કોષરસ થોડાક ભાગમાં તકતી સ્વરૂપે આવેલું છે. આ સરીસૃપ પક્ષી અને પ્રોટોથેરિયન સસ્તન એના ઈંડાઓ છે એ આવા ચક્રાકાર પ્રકારના અંડકોષો ધરાવે છે. હવે આ તમને જુઓ, આ આખું ઈંડું છે. આ ઈંડાની અંદર આ જે બ્લુઇશ ભાગ દેખાય આલ્બ્યુમિન યુક્ત દ્રવ્ય છે, આ જર્દી દ્રવ્ય છે. આ ચલાજા છે એને જોડી રાખે, પકડી રાખે. હવે આ તમે સમજો આટલા જ ભાગમાં કોષરસ છે. જો આ કોષરસીય વિસ્તાર છે, આ એક બાજુ કોષરસીય તકતી છે અને બાકી બધું જ જર્દી દ્રવ્ય ભરેલું છે. આ અંત્યજર્દી, આ ચક્રાકાર કહેવાય. આખા 3 ડાયમેન્શનલી તમે જુઓ, આખું માટલા જેવું હોય. માટલામાં નીચે આખું દોણું જે ભર્યું છે છાસનું, એ જર્દી દ્રવ્ય, અને ઉપર કાંઠાવાળો ભાગ જ્યાં રકાબી ઢાંકી શકાય એટલો કોષરસીય વિસ્તાર તકતી સ્વરૂપે. કોષરસની તકતીને જનન તકતી કહેવામાં આવે છે. અને બાકી તો બધું એક ભાગમાં અને અંડાણુના બીજા ધ્રુવ બાજુ રહેલું છે. એટલે શું કીધું? કોષરસની તકતીને જે અંડાણુના બીજા ધ્રુવ એક ધ્રુવના છેડા તરફ ગોઠવાયેલું છે. એટલે સરીસૃપ પક્ષીઓ અને પ્રોટોથેરિયન સસ્તનના ઈંડાઓ આ પ્રકારના. મધ્યજર્દીય અંડકોષ, મધ્યજર્દીય અંડકોષની અંદર સામાન્ય રીતે આ અંડકોષ છે, આ એનું કોષ કેન્દ્ર છે. અને કોષ કેન્દ્રની આસપાસ મધ્ય ભાગની અંદર, જો મધ્યમાં નથી હો, આ મગજમાં રાખજો, એ જર્દીના જથ્થાને આધારે હતો, આ જર્દીની વહેંચણીને આધારે છે. કોષના કોષરસીય વિસ્તારના મધ્યમાં જર્દી દ્રવ્ય ગોઠવાયેલ હોય તો એને મધ્યજર્દીય અંડકોષ કહેવામાં આવે. અને આવું ઘણા કીટકોમાં પણ આવું જોવા મળે છે. કીટકોના અંડકોષમાં પણ આવું પ્રકારે જોવા મળે છે. તો આમ અંડકોષના જર્દીની વહેંચણીને આધારે આપણે એના પ્રકાર કીધા. હવે કવચને આધારે અંડકોષનું વર્ગીકરણ. જો કવચને આધારે અંડકોષ અથવા તો આ ઈંડા છે એના 2 પ્રકાર પાડી શકાય છે અંડકોષના. સકોષ ઈંડા, જે અંડકોષની ફરતે ચૂનાયુક્ત કવચનું આવરણ આવેલું છે એને સકોષ અંડકોષ કહેવાય. એટલે કે સખત આવરણથી, સખત કવચથી તે આવરિત થયેલા છે. અને આવા અંડક અથવા તો આવા અંડકોષ સામાન્ય રીતે જમીન ઉપર જે અંડપ્રસવી પ્રાણીઓ છે એ મૂકે છે, મુખ્યત્વે સરીસૃપ છે, પક્ષીઓ છે, એ સકોષ ઈંડાઓ છે. અને આવા ઈંડામાં જર્દીનું પ્રમાણ વધારે હોય અને જમીન પર રહેવાને અનુકૂળ હોય. એટલે ઈંડાને શુષ્કતાથી બચાવે. એની ફરતે જે આવરણ છે, આવરણ શુષ્કતાથી બચાવે છે. નહીંતર આ જર્દી દ્રવ્યમાં રહેલું જે પાણીયુક્ત ભાગ છે એ ઇવોપરેટ થઈ જાય, બાષ્પીભવન થઈ. ઉભયજીવી વર્ગ એટલે દેડકાના ઈંડાને પાણીની બહાર ન રાખી શકાય, હુકાઈ જાય. પણ પક્ષીઓના ઈંડા છે, કબૂતરના ઈંડા છે, તમે જુઓ એ બહાર જ હોય. ગરોળીના ઈંડા છે એ બહાર હોય છે. એમાં અનુકૂલિત થયેલા, એટલે એની ફરતે સખત કવચ આવેલું. આવું સખત કવચ ધરાવતા ઈંડાને સકોષ ઈંડાઓ કહેવામાં. અને એમાં સરીસૃપ પક્ષીઓ અને મુખ્યત્વે સ્થળ જ કીટકો અને પ્રોટોથેરિયન્સના ઈંડા છે એ આવા સકોષ અંડકોષ હોય છે. અને સરીસૃપના ઈંડાને ચરમીલ ઈંડા પણ કહેવામાં આવે છે. ચરમીલ ઈંડા, એની ફરતે થોડું ઘટ આવરણ છે એટલા માટે. ત્યાર પછી અકોષ અંડકોષ, જે ઈંડાઓની ફરતે સખત આવરણ નથી અને તેવા ઈંડાઓને અકોષ કહેવામાં આવે છે.
બધા જ અપત્ય પ્રસવી પ્રાણી, જે બચ્ચાને જન્મ આપે છે એને જરૂરિયાત જ નથી, જે અંડપ્રસવી છે એને માટે આવશ્યક છે. એટલે બધા સસ્તનના અંડકોષો છે એ અકોષ છે. મગજ મારીએ, બધા જ અંડપ્રસવી પ્રાણીઓ જેઓ પાણીમાં ઈંડા મૂકે છે, એટલે એવા અંડપ્રસવી પ્રાણીઓ કે જે પાણીમાં ઈંડા મૂકે છે એની અંદર પણ આવા પ્રકારના અકોષ ઈંડાઓ હોય છે. એટલે એની ફરતે આવું કવચ, કઠણ કવચ નથી. અને બાહ્ય ફલન દર્શાવતા મોટા ભાગના અંડકોષો પણ આ પ્રકારના, કારણ કે એને માધ્યમ દ્વારા ફલનની ક્રિયા કરવી છે, એટલે ત્યાં પણ સકોષ ઈંડાઓ નથી હોતા. અંડપટલનું વર્ગીકરણ. હવે અંડપટલના વર્ગીકરણની આપણે વાત કરીએ છીએ. જો અંડપટલના ઉદ્ભવને આધારે આપણે એના 3 પ્રકાર પાડીએ છીએ. પ્રાથમિક અંડપટલ, જે પટલનું નિર્માણ અંડકોષ પોતે સ્ત્રાવ કરે છે, જે પટલનું નિર્માણ અંડકોષ દ્વારા થાય, એના ઘટક એના દ્વારા સ્ત્રાવ થાય, પોતે સ્ત્રાવ કરે તેને પ્રાથમિક પટલ. દાખલા તરીકે વિટેલાઇન પટલ, ઝોના પેલુસિડા. એટલે સસ્તનની અંદર વિટેલાઇન અને ઝોના પેલુસિડા એ પ્રાથમિક પટલ છે. પણ અહીંયા થોડુંક ક્યાંક આપણે કન્ફ્યુઝન રહે છે અમુક ટેક્સ્ટબુકને આધારે. અમુક જગ્યાએ આ ઝોના પેલુસિડાને દ્વિતીયમાં લેવામાં આવ્યું છે. ઝોના રેડિયાટા, હવે ઝોના રેડિયાટા એ ખાસ કરીને શાર્ક અને કેટલાક એમ્ફિબિયન્સની અંદર એ પણ કોષ દ્વારા જ, અંડકોષ દ્વારા જ સ્ત્રાવ થતો પટલ છે, એટલે એ પ્રાથમિક પટલમાં લેવામાં આવે છે. દ્વિતીયક પટલ, આ પ્રાથમિક અંડપટલની બહારની બાજુએ જોવા મળે છે. આનો સ્ત્રાવ અંડપિંડ દ્વારા થાય. વાતને સમજો, જે પટલનો સ્ત્રાવ અંડકોષ સિવાય અંડપિંડ દ્વારા થાય, એનો સ્ત્રાવ અંડપિંડ દ્વારા થાય છે અથવા અંડપિંડના ઘટકો દ્વારા થાય છે, તેને દ્વિતીય પટલ કહેવામાં આવે, દ્વિતીય અંડપટલ. જો અહીંયા સામાન્ય રીતે કોરોના રેડિયાટા, કોરોના રેડિયાટા કોષોનું, પુટકીય કોષોનું આવરણ સસ્તનની અંદર જો, મનુષ્યની અંદર જો, એ દ્વિતીય પટલ છે, કારણ કે અંડપિંડના કોષો દ્વારા બનતું સ્તર છે. એટલે પ્રાથમિક પટલ, પ્રાથમિક અંડપટલ જે અંડકોષ પોતે સ્ત્રાવ કરે, દ્વિતીય પટલ એટલે કે અંડપિંડ દ્વારા સ્ત્રાવ થાય, અને ત્રીજો તૃતીય પટલ. આ પ્રાથમિક અંડપટલની બહારની બાજુએ આવેલું છે, તેનો સ્ત્રાવ ગર્ભાશય અથવા તો અંડવાહિનીના કોઈ ભાગ દ્વારા થાય છે, એને તૃતીય પટલ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે જેલીકોટ, કવચ અને કવચ. આપણે કીધું ને કે પક્ષીઓના ઈંડા, એની ફરતે આવેલું ચૂનાયુક્ત કવચનું કોચલું, એ જ્યારે એ અંડકોષ અંડવાહિનીમાંથી ગબડતો ગબડતો બહાર તરફ આવે ત્યારે એ અંડવાહિની અને ગર્ભાશયની દિવાલ દ્વારા થતો સ્ત્રાવ છે, અને આ ઈ સ્ત્રાવ હોવાથી અને એના દ્વારા એ કવચ અથવા કવચ પટલ બને છે, એટલે એ તૃતીયક પટલ છે. એટલે આમ અંડપટલ 3 પ્રકારના હોય. અંડપટલનું કાર્ય શું છે? મુખ્ય કાર્ય રક્ષણ આપવાનું. અંડકોષને એની ફરતે આવેલું પટલ એ રક્ષણ આપે છે. બહુબીજને અટકાવે છે. બહુબીજ એટલે પોલિસ્પર્મી, બીજા વધુ પડતા શુક્રકોષો અંદર પ્રવેશને અટકાવે. હા, ફલનની પ્રક્રિયા મોનોસ્પર્મી અથવા તો બહુસ્પર્મી હોય, એટલે કે પોલિસ્પર્મી હોય, એક જ શુક્રકોષ દાખલ થાય તો એને મોનોસ્પર્મી કહેવાય. પોલિસ્પર્મી, એકથી વધુ શુક્રકોષો દાખલ થાય તો એને પોલિસ્પર્મી કહેવાય, પણ ત્યાં બાકીના શુક્રકોષોનું વિઘટન થઈ જતું હોય છે. પણ અહીંયા સામાન્ય રીતે બીજા શુક્રકોષોના પ્રવેશને અટકાવવા માટે પણ તે અગત્યનું છે, બહુબીજને. ઉભયજીવીના ઈંડાને તરણશીલતા આપવા માટે, એટલે સામાન્ય રીતે ઉભયજીવી જેવા પ્રાણીઓ છે એવા, અથવા તો જે જલજ વસવાટની અંદર ઈંડા મૂકે છે, એને તરણશીલતા માટે પણ તે મદદરૂપ થાય છે, અગત્યનો ભાગ ભજવે છે. તો દોસ્તો, અહીંયા આપણે જે વાત કરી છે એ સંપૂર્ણપણે બહારનો ટોપિક છે, એનસીઈઆરટી ટેક્સ્ટબુક સિવાયનો, પણ અંડકોષના પ્રકાર, અંડપટલ કેવી રીતે ગણતરી કરવામાં આવે છે એની આપણે વાત કરી છે. થેન્ક યુ.